सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोरेवम्
શ્રીમદ્ ભગવદ્ ગીતા એના દરેક અધ્યાયની અંતમાં પુષ્પિકામાં આપણે બોલીએ છીએ ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે. ગીતા યોગશાસ્ત્ર છે. યોગ શબ્દનો અર્થ ગીતાજીમાં વિલક્ષણ છે. કેવલ અષ્ટાંગ યોગ પૂરતો યોગ શબ્દ નથી, પરંતુ દરેક અધ્યાયની અંતમાં એને યોગ શાસ્ત્ર કહેવામાં આવેલ છે. યોગ શબ્દનો એક બીજો અર્થ થાય છે ઉપાય. ઉપાય શાસ્ત્ર છે. શેનો ઉપાય બતાવે છે? પરમાત્મા પ્રાપ્તિનો ઉપાય બતાવનાર, જીવનને સફળ કરવાનો ઉપાય બતાવનાર એવું આ ગીતા શાસ્ત્ર છે. ગીતા શાસ્ત્રને જીવન શાસ્ત્ર પણ કહેવામાં આવે છે, જે મનુષ્યના જીવનનું ઘડતર કરનાર છે. અને એક હકીકત છે કે મનુષ્યના જીવનનો આધાર એના મન ઉપર છે. મન કેવું છે એના આધારે જીવન કેવું હશે એ નિશ્ચય કરી શકાય. એના સુખ દુઃખ શાંતિ આ બધાનો આધાર મનુષ્યના મન ઉપર છે. મન શાંત તો જીવન શાંત, મન સુખી તો જીવન સુખમય, મન પ્રસન્ન તો જીવન પ્રસન્ન, મન સમજદાર તો જીવન પણ સમજદારી સાથે જીવાય, મન ઉદાર તો જીવન પણ ઉદાર રીતે જીવાશે, મન પ્રેમાળ તો જીવન પણ પ્રેમ ભરેલું બની રહે. તો જીવનનો આધાર મનુષ્યના મન ઉપર છે. એટલે જ કહેવામાં આવે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. મનુષ્યના બંધન અને મોક્ષનો આધાર પણ એના મન ઉપર છે. ભગવાન 6થા અધ્યાયમાં કહી ચૂક્યા, મન જ તારું મિત્ર બને, મન જ તારું શત્રુ બને છે. આ બધા વચનોથી આપણને ખ્યાલ આવે છે કે મન કેટલું મહત્વનું છે. મન જીવનના કેન્દ્રમાં છે. અને એટલા માટે મનુષ્યનું જો સૌથી મહાન કર્તવ્ય હોય તો એ કર્તવ્ય છે એના મનની સંભાળ લેવી. જે મનની સંભાળ લેતો નથી એ જીવનની સંભાળ પણ લઈ શકતો નથી. જે મનની સંભાળ લેતો નથી એ પરિવારની સંભાળ પણ સાચા અર્થમાં લઈ શકતો નથી. તો મન એ અતિ મહત્વનું સાધન છે. જીવન ઘડતર એનો અર્થ છે મનનું ઘડતર, મનને સંસ્કાર આપવા. અને મનનું ઘડતર શેનાથી થાય? ભગવાન જે અહીંયા મૂલ્યો દર્શાવે છે, જે સદ્ગુણ સંપત્તિ દર્શાવવાના છે, એ સદ્ગુણ સંપત્તિ મનમાં આવે તો મનનું ઘડતર થયું કહેવાય. જેવી રીતે પથ્થરમાંથી મૂર્તિનું ઘડતર થાય. ટાંકણા મારવામાં આવે, મૂર્તિ કેવી રીતે નિર્માણ થાય છે? પથ્થરમાં જે વધારાનું હતું એને ખેરવી નાખવામાં આવે છે. વધારાનો જે અંશ જે છે, જે કામનો નથી, એવા અંશને ટાંકણા મારી મારી અને ખેરવી નાખવામાં આવે છે. એવી રીતે આ મૂલ્યનો ઉપદેશ જે છે એમાં પણ ભગવાન કંઈક એવું જ કરે છે. ટાંકણા મારે છે અને મનમાં જે આવશ્યક નથી એવી બધી વસ્તુઓને ખેરવવાનું કામ કરે છે. અને એના પરિણામે એક સુંદર મનોમૂર્તિનું ઘડતર થાય છે. એટલું જ નહીં, મૂર્તિ નિર્માણ થઈ ગયા પછી એને અલંકૃત કરવામાં આવે.
એમાં કલર કરવામાં આવે, એની આંખોને સ્પષ્ટ દર્શાવવામાં આવે, વાળને કાળા કરવામાં આવે, નખ દર્શાવવામાં આવે. એ સિવાય એની ઉપર કેટલાક આભૂષણ પણ રાખવામાં આવે, વસ્ત્ર પરિધાન કરાવવામાં આવે. તો આ બધું અલંકરણ છે. ભગવાન કેટલાક સદ્ગુણો એવા પણ દર્શાવે છે કે જે મનુષ્યના મનનું અલંકરણ કરે છે. નકામી વસ્તુ ખેરવી નાખે અને એની શોભા વધે એટલા માટે કેટલીક અલંકારિક વસ્તુ, સારા સદ્ગુણો પણ ભગવાન મનને અર્થે દર્શાવે છે. તો આવા આ જીવન મૂલ્યોનું ભગવાન અહીંયા નિરૂપણ કરે છે. એનું નિરૂપણ સમાપ્ત કરતા ભગવાન કહેશે, એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ. આ મેં તને શેનો ઉપદેશ આપ્યો? જ્ઞાનનો ઉપદેશ આપ્યો. વસ્તુતઃ આ જ્ઞાન માટેના સાધન છે, પણ ભગવાન એને મહત્વ આપવા માગે છે. એટલા માટે જ્ઞાન સાધનને પણ ભગવાન જ્ઞાન શબ્દથી જ કહી દે છે. આ સદ્ગુણો પણ જીવનમાં પ્રાપ્ત થઈ જાય તો મનુષ્ય સંતત્વને પ્રાપ્ત કરે છે. એ જીવનમાં ઘણે અંશે સફળ થઈ ગયો કહેવાય. ભગવાન એને જ્ઞાન શબ્દથી દર્શાવે છે. જ્ઞાનના સાધન છે. જો આ સદ્ગુણ સંપત્તિ જીવનમાં હોય તો જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, અને જો ન હોય તો ન થઈ શકે. આ ચોખ્ખો હિસાબ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યો છે. આ બધું હોય તો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, ન હોય તો આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય. તો આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેના સાધન છે. એ પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી રહેશે. માટે કોઈના જીવનમાં આ બધા મૂલ્યો હોય, પરંતુ જરૂરી નથી કે જ્ઞાન હોય જ. જ્ઞાન ન પણ હોય પછી એ જ્ઞાન સાધના કરી અને જ્ઞાનને પ્રાપ્ત કરે. પરંતુ એટલું જરૂર છે, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એના જીવનમાં આ મૂલ્યો જરૂર હશે જ, કારણ કે એના વગર એની પ્રાપ્તિ જ સંભવ નથી. તો આવા મહત્વના મૂલ્યોને ભગવાન દર્શાવે છે. ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો, એ સર્વ સામાન્ય એવા નૈતિક મૂલ્યો છે જે સર્વ મનુષ્યને લાગુ પડે છે, કે જેને શાસ્ત્રીય ભાષામાં ધર્મ કહેવામાં આવે. વ્યાવહારિક ભાષામાં આપણે એને મૂલ્ય કહીએ, શાસ્ત્રીય ભાષામાં એને ધર્મ શબ્દથી કહેવામાં આવે. આ બધા મનુષ્યના ધર્મ છે. સરળ હોવું, સત્યનું પાલન કરવું, ક્ષમાશીલ હોવું, આ બધા ધર્મ કહેવામાં આવે છે. તો ધર્મ અને અધર્મ આ બધું મનુષ્યની બુદ્ધિમાં રહેલું છે. અને એટલા માટે ગઈ વખતે આપણે જોયેલું હતું, એ જાતે જ નિર્ણય કરી શકે છે કોને ધર્મ કહેવાય અને કોને અધર્મ કહેવાય. હા, જરૂર ધર્મ અધર્મને જાણવા છતાં પણ મનુષ્ય એનું પાલન કરી શકતો નથી. જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. સ્વયં અર્જુન પણ ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. ત્રીજા અધ્યાયમાં જ અર્જુન આ પ્રશ્ન ભગવાનને કરી ચૂકેલા છે. અનિચ્છન અપી, ન ઈચ્છવા છતાં કોના ધક્કાથી એ પાપ કર્મમાં પ્રવૃત્ત થાય છે, અધર્મ કરવા પ્રવૃત્ત થાય છે. એનો અર્થ ન ઈચ્છવા છતાં એનો અર્થ શું થાય? એ જાણે છે કે આ કરવા જેવું નથી, એટલા માટે ઈચ્છા કરતો નથી. એનો અર્થ એને વિવેક છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને એટલા માટે અંતરથી તો ઈચ્છતો નથી અને છતાં પણ એ કરી નાખે છે. તો એ દરેક મનુષ્યની સ્થિતિ છે.
અને ભગવાને ત્યાં સંક્ષેપમાં ઉત્તર આપી દીધો તો કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. કામ અને ક્રોધને વશ થઈ અને મનુષ્ય જાણવા છતાં ન ઈચ્છવા છતાં પણ એ પાપ કર્મ કરી બેસે છે, અધર્મનું આચરણ કરી બેસે છે. આ સ્થિતિમાં ઉપાય શું? સ્પષ્ટ થઈ ગયું. જાણવા માત્રથી તો કામ નહીં ચાલી જાય. ધર્મ શું છે, અધર્મ શું છે, આ જાણવા માત્રથી કામ નથી થઈ જતું. પરંતુ જીવનના મૂલ્યોને, ધર્મને જીવનમાં આત્મસાત કરવા પડે. જ્યાં સુધી એ આત્મસાત નથી થતા ત્યાં સુધી જાણવા છતાં પણ એનાથી વિપરીત વ્યવહાર થતો રહેશે. જાણવું અને આત્મસાત કરવું આ બંનેમાં ભેદ છે. અમારા ગુરુજી અમને કહેતા, પરમ ગુરુ સ્વામિદયાનંદજી મહારાજ, મનુષ્ય ધર્મનિષ્ઠ ત્યારે થયો કહેવાય, ધર્મને એણે આત્મસાત ત્યારે કર્યો કહેવાય જ્યારે એ અધર્મ કરવાને માટે અસમર્થ થઈ જાય. એ સત્યનિષ્ઠ ત્યારે થયો કહેવાય જ્યારે અસત્ય બોલવાનું એનામાં સામર્થ્ય જ ના રહે. તો એને કહેવાય કે મૂલ્ય આત્મસાત થયું છે, જીવનની સાથે એકાકાર થઈ ગયું. હવે એનાથી વિપરીત વ્યવહાર કરવો એના માટે સંભવ નથી. એ જ સ્વામીજી દ્રષ્ટાંત આપીને સમજાવતા કે મૂલ્ય આત્મસાત થઈ જવું એનો અર્થ શું? વ્યાવહારિક દ્રષ્ટાંત આપીને સમજાવતા કે આપણે રેલવે સ્ટેશન પર જઈએ ત્યાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા નાના નાના ગરીબ બાળકો હોય અને ત્યાં એ દોડાદોડી કરતા હોય. જ્યાંથી એને ખાવાનું મળે ત્યાંથી એ લઈને મોઢામાં મૂકી દેતા હોય, ભેગું કરતા હોય. એ જોતા નથી કે કેવી સ્થિતિમાં ક્યાં પડેલું છે, કેટલું ગંદુ છે, ગંદી જગ્યામાં છે, કોનું ખાધેલું છે, એ કંઈ જોતા નથી. ભૂખને પૂરી કરવા માટે ગમે ત્યાંથી ઉપાડી અને એ લઈ લે છે. કેટલી ગંદકી હોય, પાટા પાસે પડેલો હોય અડધો બ્રેડનો ટુકડો, કૂતરાએ પણ મોઢું લગાવેલું હોય, મલમૂત્ર પણ ત્યાં પડેલા હોય, તો પણ એ કૂદીને લઈ લેશે. પાર્લેના બિસ્કિટના ટુકડા પડ્યા હોય બે ચાર, અડધા તૂટેલા ફૂટેલા, એ વીણી વીણીને લઈ લેશે અને ખાઈ જાય છે. એને ખ્યાલ નથી કે આ વસ્તુ કેવી ગંદી છે, ખવાય ના ખવાય, હાઇજેનિક કોઈ એને ત્યાં દ્રષ્ટિ જ નથી. એવામાં એવું થાય કે કોઈ એક ઉદાર, સમજુ, ધર્મને જીવનમાં પાલન કરનાર એવું કોઈ દંપતી ત્યાં આવે અને એક બાળકને એ પ્રેમથી પોતાના ઘરે લઈ જાય. કેટલા દિવસોથી નાયું ધોયું નથી, ગંદા કપડાં પહેર્યા છે, વાસ મારે છે, એને ઘરે લઈ જાય, એને નવડાવે છે, સારી રીતે તૈયાર કરે, સારા કપડાં પહેરાવે, જાણે કે એણે દત્તક લઈ લીધું, સાથે રાખે છે. એ બાળકના સંસ્કાર શું છે? રસ્તામાં પડેલું વીણી વીણીને ખાઈ લેવું. સંભવ છે કે એ સંસ્કારને વશ થઈ અને એ ક્યારેક ઘરમાંથી ભાગીને પાછો ક્યાં આવી જશે? રેલવે સ્ટેશન પર, અને ત્યાંથી ફરી કંઈક વીણી વીણીને ખાઈ લેશે. આ આદત પડેલી છે. એને પેલા દંપતી ઘણું સમજાવે કેવું સ્વચ્છ રહેવાનું, સ્વચ્છ રહેવાથી શું ફાયદા થાય, આરોગ્ય કેવી રીતે જળવાય, આ બધું એને સમજાવે. ધીમે ધીમે સમજે ખરું, પણ વચ્ચે છટકીને પાછું ક્યાં જતું રહે? એ રેલવે સ્ટેશન. ફરી ત્યાંથી એ ખાતું રહે. ફરી પેલા દંપતી સમજાવે કે આવું ના કરાય, આમ ના કરાય. ધીરે 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 એના મનમાં આ સ્વચ્છતા જે છે એનું મૂલ્ય એને સમજાવા લાગે, આત્મસાત થવા લાગે છે. પછી એ ભાગીને સ્ટેશન પર આવતું નથી, બલકી ક્યારેક આવે
સ્વચ્છ કપડાં પહેર્યા છે, બધું જ છે, અને બીજા કોઈ છોકરાને ત્યાંથી એ બ્રેડનો ટુકડો લઈને ખાતા જુએ તો એને મનમાં કંઈક થઈ જાય છે, અરે રે આ આવું ખાય છે એમ. ત્યારે શું સમજવાનું? એને એ હાઇજીનની વેલ્યુ જે છે એ એને આત્મસાત થઈ ગઈ. સ્વચ્છતાની જે મૂલ્ય જે છે સ્વચ્છતાનું એ એને આત્મસાત થઈ ગયું. હવે એ નહીં ખાઈ શકે, હવે એનામાં સામર્થ્ય નહીં રહ્યું. એ પોતે જ એક દિવસ એવું કરતો હતો, પરંતુ હવે એ સામર્થ્ય નથી રહ્યું કે એ ગંદી જગ્યાએથી કંઈ ઉપાડી અને પોતે ખાય. એ અસમર્થ થઈ ગયો એના માટે. એને શું કહેવાય? સ્વચ્છતાનું મૂલ્ય એને આત્મસાત થઈ ગયું. પછી કોઈ આપે તો પણ એ લેશે નહીં. એવી જ રીતે આ બધા સદ્ગુણો જે છે એ આત્મસાત થયા ત્યારે કહેવાય જ્યારે એનાથી વિપરીત વ્યવહાર કરવો મારા માટે સંભવ જ ના રહે. અને આવું ક્યારે થાય? હમણાં આપણે જોયું એમ, જ્યારે મૂલ્યનું મૂલ્ય સમજાય. સ્વચ્છતા એક મૂલ્ય છે. એ મૂલ્યનું મૂલ્ય, એની કિંમત જ્યારે સમજાય ત્યારે એ મૂલ્ય મારા જીવનમાં સ્થાપિત થાય. સ્વામી દયાનંદજી મહારાજ કહેતા, a value is a value only when I see the value of the value as valuable to me. મૂલ્ય એ મૂલ્ય મારા માટે ત્યારે જ બને જ્યારે મૂલ્યનું મૂલ્ય મારા માટે મૂલ્યવાન હોય. મૂલ્ય એ મારા માટે મૂલ્ય ત્યારે જ છે જ્યારે મૂલ્યનું મૂલ્ય મારા માટે મૂલ્યવાન બને. A value is a value only when I see the value of the value as valuable to me. Okay? A value is a value only when I see the value of the value as valuable to me. એટલા માટે ખાલી મૂલ્યને જાણવા માત્રથી કામ નહીં ચાલે. મૂલ્યનું મૂલ્ય સમજવું રહ્યું, અને મૂલ્યના મૂલ્યને પણ મારા પોતાના માટે મારે મૂલ્યવાન સમજવું રહ્યું. નહીં તો શું થાય? મૂલ્યને સમજું, મૂલ્યનું મૂલ્ય પણ સમજું, એ બીજાને ઉપદેશ આપવા માટે સમજી લીધું, પણ મારા માટે મૂલ્યવાન ન હોય તો એ મારા જીવનમાં આત્મસાત નહીં થાય. એટલા માટે જ ગઈ વખતે આપણે વિચાર કર્યો હતો, આ સદ્ગુણ સંપત્તિના વિચાર વખતે મારે સમજવું રહ્યું એ મારા જીવનમાં ન હોય તો શું નુકસાન થાય, હોય તો શું ફાયદો થાય, નથી તો એને પ્રાપ્ત કરવાના ઉપાય શું. આ બધાનો જ્યારે હું વિચાર કરું ત્યારે મૂલ્યનું મૂલ્ય મારી બુદ્ધિમાં થોડું સ્થિર થાય, અને પછી એ ઉપાયને જીવનમાં હું અપનાવી અને ધીમે ધીમે એ મૂલ્યને હું મારા માટે મૂલ્યવાન સમજું, અને ત્યારે એ આત્મસાત થઈ રહે. તો આ મૂલ્ય સદ્ગુણ સંપત્તિને શ્રવણ કરવાની આ પદ્ધતિ છે. કેવલ હોવું જોઈએ કહેવાથી કંઈ વળતું નથી. મોટે ભાગે ઉપદેશકો આ ભૂલ કરતા હોય છે, વક્તાઓ આ ભૂલ કરતા હોય છે કે હંમેશા બતાવી દે કે આમ કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ, આ હોવું જોઈએ, આ નહીં હોવું જોઈએ. વાત સાચી, પરંતુ જે ન હોવું જોઈએ એને કાઢીએ કેવી રીતે, અને જે હોવું જોઈએ એને જીવનમાં લાવીએ કેવી રીતે, એ તો બતાવવું પડે. અને એને શ્રવણ કરવું એ જ સાચું દૈવી સંપત્તિનું શ્રવણ છે. જ્યારે આ રીતના મૂલ્યોને હું જીવનમાં સ્થાન ન આપું તો મારું જીવન જે છે એ વેરવિખેર રહે છે.
એ સુગ્રથિત જીવન થતું નથી. અને એટલા માટે બધું જ હોવા છતાં પણ મને જીવનમાં શાંતિ સંતોષ પ્રાપ્ત થતા નથી. આ શાંતિ સંતોષને પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ છે. સદ્ગુણ સંપત્તિ એ રાજમાર્ગ છે. નહીં તો થાય છે શું? હું જાણું બધું અને છતાં આચરણ ન કરું, અને એના પરિણામે મારું વ્યક્તિત્વ છિન્ન ભિન્ન થાય, જેને સ્પ્લિટ પર્સનાલિટી કહેવામાં આવે. અને એવી સ્પ્લિટ પર્સનાલિટી જેની હોય એ ક્યારેય જીવનને માણી શકતો નથી, શાંતિનો અનુભવ કરી શકતો નથી. જગતને છેતરે, પરંતુ પોતાની જાતને તો કોઈ છેતરી શકતું નથી. અને એટલા માટે બહાર દેખાડો કરી અને કદાચ જગત તરફથી એ પ્રશંસા પામી લે, પરંતુ પોતે તો પોતાની જાતને જાણે જ છે, અને એટલા માટે એને સંતોષ થવાનો નહીં. તો આપણે જે પહેલા જ દિવસે જોયેલું હતું, બુદ્ધિનું જ્ઞાન અને હૃદયની વાત, ભાવનાઓ, આ બધું એક થવું જોઈએ. અને ત્યારે મારો વ્યવહાર જે છે એ વ્યવહાર પણ સુંદર થાય, જીવન પણ સુંદર થાય. તો એના માટેનો જ આ પ્રયત્ન છે જે ભગવાન આપણને અહીંયા દર્શાવી રહેલા છે, કે આ સદ્ગુણ સંપત્તિને જીવનમાં ધારણ કરો એ જ્ઞાન સમાન જ છે. અને એનો પ્રારંભ કરતા ભગવાન 7મા શ્લોકમાં કહેશે, અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ. સૌ પ્રથમ ભગવાન કહેશે અમાનિત્વમ. અમાનિત્વમ શબ્દને સમજાવતા શંકરાચાર્યજી મહારાજ કહેશે, માનિત્વ એટલે શું? પહેલા તો માનિત્વની જગ્યાએ સમજવું પડે માન. અને આપણે બધા જાણીએ છીએ કે માન એટલે શું. આપણે ઘણા બધાને કહેતા હોઈએ છીએ કે બહુ માન ખાય છે, પોતે પણ ખાતા જ હોય. પણ આ બધા ગુણો કે દુર્ગુણો જે કહો, એની આ વિલક્ષણતા છે કે પહેલા ક્યાં દેખાય? બાજુમાં દેખાય. એટલે જ પહેલા દિવસે આપણે કીધેલું હતું, ધ્યાન શું રાખવાનું? પોતાના પર ધ્યાન રાખવાનું, જ્યારે શ્રવણ કરીએ ત્યારે. તો માન શબ્દ બધાને માટે પ્રસિદ્ધ છે, બધા જાણે છે. આત્મની પૂજ્યત્વ ભાવના. માન યાને શું? પોતાનામાં પૂજ્યત્વ ભાવના, યાને હું કંઈક મોટો છું, હું કંઈક છું. હું કંઈક છું એટલેથી પૂરું થઈ જતું હોય તો કંઈ વાંધો નહીં, પણ એનાથી આગળ ક્યાં વધે છે? હું કંઈક છું એ બીજાએ જાણવું જોઈએ. એટલેથી પણ અટકી જતું હોત તો વાંધો નહોતો. એનાથી આગળ શું થાય છે? બીજાએ મારી લાયકાત,
મારી વિશેષતા જાણી અને મને માન આપવું જોઈએ. ક્યાં સુધી પહોંચી જાય છે? માન આપવું જોઈએ એનો અર્થ શું? મને ધ્યાનમાં લેવું જોઈએ, મારી પ્રશંસા કરવી જોઈએ, મારા માટે બે શબ્દો સારા કહેવા જોઈએ, મને જોઈને કંઈક વિવેક રાખવો જોઈએ. આ બધી અપેક્ષાઓ એક પછી એક આ જાડા બંધાતા જાય છે. તો એને કહેવામાં આવે છે માનની ભાવના. અને આવું માન જેનામાં હોય, યાને આવી માનની ભૂખ જેનામાં હોય, એને કહેવાય માની. જેમ આપણે કહીએ અભિમાની, એવી રીતે અહીંયા કહે છે માની. અને માનીનું જ ભાવ વાચક થયું માનિત્વ. માની હોવાપણું. બીજા મારી વિશેષતા જાણે, મારી લાયકાત જાણે અને મને માન આપે. આવી અપેક્ષા જેના મનમાં હંમેશા રહે એને કહેવાય માની. અને એ ગુણને કહેવાય માનિત્વ. અને આવા ગુણનો અભાવ એને કહેવાય અમાનિત્વમ. ભગવાન શું કહે છે? અમાનિત્વમ. અને છોડી ના દેવો. બરાબર? અમાનિત્વમ યાને આવી અપેક્ષા, આવી માન ભૂખનો અભાવ. એને ભગવાન પ્રથમ સદ્ગુણ તરીકે દર્શાવે છે. કારણ કે ભગવાન જાણે છે કે મનુષ્ય મોટે ભાગે હેરાન શેના કારણે થાય છે? આ જ માનિત્વના કારણે હેરાન થાય છે. અને એ કોણ છે? આપણે પહેલા જોયેલું હતું, 32 વર્ષનો બાબો. શરીર તો મોટું, પણ અંદરથી પેલું બાળક બોલ્યા કરે, મારા પ્રત્યે ધ્યાન નહીં આપ્યું, મને માન નહીં આપ્યું, વિવેક પણ નહીં કર્યો, સામે પણ નહીં જોયું, બે સારા શબ્દો પણ ના બોલી શક્યા. આ બધી ફરિયાદ કોણ કરે છે? એ અંદર બેઠેલું મન કર્યા કરે છે. એટલા માટે કરવું શું પડે? એ મનને મોટું કરવું પડે, એને સમજાવવું પડે કે આ બધી તો છોકરમત કહેવાય. હવે તું મોટું થયું, હવે આવી અપેક્ષાઓ રાખવી શોભા ન આપે. આવું બધું કહીએ અને છતાં મન શું કહેશે? પણ આ બધું બરાબર, પણ એ પણને કાઢવા માટે જ આ બધી મથામણ કરવાની છે. એક એક સદ્ગુણ ઉપર એટલો સૂક્ષ્મ વિચાર આપણે કરીએ, આપણા જીવનને સાથે રાખીને, કે આ પણ જે છે ને એ પણનો પથરો બધેથી હટી જાય. નહીં તો એ દર વખતે આડો આવે ને ગોથું ખવડાવે, દર વખતે સમજીએ ફરી આડો આવે અને ગોથા ખવડાવે. તો એને જ કાઢવાનું છે. તો માનિત્વનો અભાવ એ છે અમાનિત્વ. અમાનિત્વ વિશે વિચાર કરતા પહેલા એટલું જરૂર સ્પષ્ટ કરી દઉં, ભગવાન જ્યારે કહેશે કે માનનો અભાવ, તો પહેલી વાત તો આ ઉપદેશ એક અધ્યાત્મ પથના સાધકને આપવામાં આવે છે. અને બીજું એ ધ્યાન રાખવાનું, ભગવાન જ્યારે અમાનિત્વની વાત કરે છે એનો અર્થ નહીં કે મનુષ્ય કાયર બની રહે, એ હંમેશા નમાલો બની રહે, એવું કહેવાનો અર્થ નથી. જરૂર અમુક સ્વાભિમાન જે છે એ મનુષ્યનું હિત કરનારું હોય છે, પણ અભિમાન, માનિત્વ અને સ્વાભિમાનમાં ઘણી પાતળી ભેદરેખા છે. એને સામે રાખીને મારે ચાલવું પડે. જેમ કે મને સ્વાભિમાન હોય
હું ભારતીય છું, તો જરૂર હું એવું કોઈ કામ નહીં કરું કે જે મારા દેશનું નામ નીચું કરે. હું બ્રાહ્મણ છું, તો બ્રાહ્મણ હોવાનું સ્વાભિમાન મને ધર્મમય રાખશે. હું એક મનુષ્ય છું, મનુષ્ય હોવાનું સ્વાભિમાન પણ મને હંમેશા માનવતામાં સ્થિત રાખશે. હું ભક્ત છું, ભગવાનનો ભક્ત છું. હું એવું કોઈ કામ ન કરું કે મારા પ્રભુને મારા કારણે શરમ આવે. તો આવી બાબતનું જે સ્વાભિમાન જે છે એ તો મનુષ્યને ધર્મમાં સ્થિત રાખનારું છે, એની રક્ષા કરનારું છે, એની સામે કોઈ વિરોધ નથી. પણ ભગવાન જે અહીંયા વાત કરે છે માનિત્વ, એ વ્યર્થ માનિત્વની વાત છે, જેનાથી કંઈ લાભ થતો નથી, બલકી નુકસાન ઘણું બધું થાય છે. એવા માનિત્વનો ત્યાગ કરવાની ભગવાન વાત કરે છે. સૌથી પહેલા આપણે વિચાર કરીએ, મનુષ્યને માનની ભૂખ શા માટે રહે છે? પહેલા તો એ જ વિચાર કરવો રહ્યો ને, કારણ શું છે? રોગનું નિદાન થવું જોઈએ, અને સાચું નિદાન થાય તો તરત પછી શું વિચારીએ આપણે? એ થવાનું કારણ શું? તો માનિત્વ એક રોગ છે, અને એ રોગ થવાનું કારણ શું? મનની જે બધી નબળાઈઓ જે છે ને, એ મનના રોગો છે. જેવી રીતે શરીરમાં રોગ થાય, શરીરના રોગ હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ અને એમની પાસે આપણે કંઈક ઉપાય દવા કરાવીએ અને શરીરના રોગમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. જેવી રીતે શરીરના રોગથી મુક્તિનો પ્રયત્ન કરીએ છીએ, એવો જ પ્રયત્ન મનના રોગથી મુક્ત થવા કરવાનો હોય. અને મનમાં બધા રોગ થતા હોય છે. શરીરમાં તાવ આવે એવી રીતે મનમાં પણ તાવ આવે ને, એટલે શું? ગુસ્સો આવે ને, ધમધમાટ થઈ જાય. એ મનમાં ક્રોધ આવે એ શું છે? મનનો તાવ છે. મેટાસીન લેવી પડે ક્યાંકથી. તો એ મનનો તાવ છે, એની સંભાળ લેવી પડે. ના લઈએ તો પછી આગળ જતા એ તાવમાં શું થઈ જાય ખબર નહીં, સ્વાઇન ફ્લૂ થઈ જાય ને કંઈ ડેન્ગ્યુ થઈ જાય ને તો વધારે તકલીફ પડે. એવી જ રીતે શરીરમાં એસિડિટી થાય. એસિડિટી થવું એટલે શું? જલન થાય ને. એવી રીતે મનમાં પણ એસિડિટી થાય. એ મનની એસિડિટી એટલે શું? ઈર્ષા, જલન થાય. બીજાને આગળ વધેલા જોઈ અને મને જલન થાય, જેને આપણે કહીએ પેટમાં તેલ રેડાય. આ બધા શબ્દો જાણીતા છે. તો મનના આવા બધા રોગ હોય છે. એ મનના રોગની સંભાળ લેવી એ એટલી જ જરૂરી છે જેટલી શરીરના રોગની સંભાળ. અને એ રોગમાંથી મુક્ત થવા માટે આપણે હોસ્પિટલમાં દાખલ પણ થઈએ. એવી રીતે મનના રોગથી મુક્ત થવા માટે હોસ્પિટલની મુલાકાત લેવી પડે. સમદર્શન હોસ્પિટલ. ડોક્ટર કોણ છે? એ મુલાકાત સમયે ચેકઅપ કરાવતા રહેવું પડે. દર સોમવારે અને શુક્રવારે બીપી ચેક કરવું પડે ને સમયે. તાવ આવતો હોય તો ડૉક્ટર કે આને જરા મોનિટર કરજો સમયે. એવી રીતે દર સોમવાર શુક્રવારે ચેકઅપ કરાવવા આવવું પડે. અને આ બધા શબ્દો જે છે એ શું છે? થર્મોમીટર છે, જુદા જુદા સાધનો છે જે માપે છે કે માપ બતાવે છે કે ક્યાં છીએ આપણે. તો અહીંયા મુખ્ય વાત
માનિત્વ જે રોગ, માનની ભૂખ એવો જે રોગ જે છે, જેવી રીતે શરીરનો પણ રોગ છે, ભૂખ લાગે જ છે, એવી રીતે મનને આ ભૂખ લાગે છે, અને ત્યારે એને ખાવા શું જોઈએ? એટલે જ આપણે કહીએ માન ખાય છે. જો કેટલા શબ્દો બધા આપણને સહાય કરે છે. તો એના મૂળમાં શું છે? રોગના મૂળમાં, એના મૂળમાં છે પોતાની જાત વિશેનો ખોટો ખ્યાલ. પોતાની જાત વિશેનો ખોટો ખ્યાલ. આપણે પોતાની જાતનું હંમેશા ખોટું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. અને ખોટું મૂલ્યાંકન એનો અર્થ શું? જેવા છીએ એવા જાણતા નથી, કાં તો જેવા છીએ એના કરતાં ઓછું મૂલ્યાંકન, કાં જેવા છીએ એના કરતાં વધારે મૂલ્યાંકન. અને આને જ મનોવિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ. અને આના કારણે જ હંમેશા મને ઈચ્છા રે બહારથી માન મેળવવાની. જ્યારે હું પોતાની જાતનું મૂલ્યાંકન જે છું એના કરતાં ઓછું કરું, ત્યારે હંમેશા મને એવું રહે કે કોઈક મારા વખાણ કરે, હું સારો છું, મારામાં કંઈક આવું છે. કારણ કે હું પોતાની જાતને હંમેશા કેવું સમજું છું એના કરતાં કંઈક ઓછું મૂલ્યાંકન કરું છું. અને એટલે બહારથી કોઈ હવા ભરે એવી હંમેશા અપેક્ષા રહે. આ બે શબ્દો કોઈ સારા કે એનો અર્થ શું? બે પંપ મારે. બે પંપ માર્યા પરિણામે શું થાય? એમ થાય હવે બરાબર, નહીં તો ત્યાં સુધી હું કેવો હતો? હવા નીકળેલા ટાયર જેવો. કોઈક આ પ્રમાણે કે તો સારું લાગે, અને ત્યારે મને એમ થાય કે હા હવે બરાબર. તો ઓછું મૂલ્યાંકન એ મને હંમેશા બહારથી કંઈક મેળવવાની વૃત્તિ હંમેશા મારામાં રાખે છે. કોઈ મને કહે કે તમે તો કેવું પડે, હા આવું કામ કર્યું, બહુ સરસ, તમારા જેવું તો કોઈ કરી ના શકે, આવું કે ત્યારે આપણને જાણે આમ ચંદનનો લેપ થતો હોય ને એવું લાગે. બળતરા થતી હોય, કોઈએ કીધું નહીં એના પરિણામે શું થાય? બળતરા થાય. અને ક્યારેક આ પ્રમાણે કોઈ કહે તો જાણે એમ થાય કે એવો લેપ સરસ થઈ રહ્યો છે ઠંડકનો. શા માટે આવી વૃત્તિ? કારણ કે હું પોતાની જાતને છું એના કરતાં હું કંઈક ઓછું જ સમજું છું. અને આ સ્થિતિમાં જ કોઈક જ્યારે આપણને કંઈક કહે ને ત્યારે આપણે કહીએ ના ના ના, મારામાં એવું કંઈ નથી. અને આવું આપણે શા માટે કહીએ છીએ? એટલા માટે કે બીજી વાર કે ના ના તમારામાં છે જ એમ, બીજા બે પંપ જોઈએ. અને ત્યારે એમ લાગે કે હા હવે બરાબર. પણ વિચાર કરો કે આ સ્થિતિ તો કેવી દયનીય સ્થિતિ છે. વારંવાર કોણ મારામાં હવા પૂરે? અને આમ જોઈએ તો બધાને શું ઈચ્છા છે? કોઈક મારામાં હવા પૂરે. તો બધા તો માન ભૂખ્યા છે, કોણ કોને માન આપે? અને એટલા માટે એવી અપેક્ષા લઈને હું ફરતો રહું તો એમાં ક્યારેય પણ મને શાંતિ ના મળે. એ સ્થિતિમાં સારું તો એ જ છે કે હું પોતે મારી જાતનું સાચું મૂલ્યાંકન કરું. મારામાં જે પણ સારું છે, જે પ્લસ પોઈન્ટ જે છે એને પણ હું સમજું.
જરૂરી નથી કે આપણામાં બધી ખામીઓ જ રહેલી છે. એવું જરૂરી નથી કે આપણામાં બધા દુર્ગુણો જ છે, બલ્કિ આપણામાં પણ સદગુણો છે, સારી વસ્તુઓ છે, ઘણા પ્લસ પોઈન્ટ હોય જ છે. હું પોતે જો એને સમજી લઉં ને તો મારે બીજા પાસેથી સાંભળવાની જરૂર નહીં પડે. મને ખબર જ છે અમારામાં છે, તો બીજા કોઈ કે ત્યારે મારામાં છે એવું મારે અનુભવવું નહીં પડે. એ અપેક્ષાથી હું મુક્ત રહું. બીજી બાજુ પોતાની જાતનું છું એના કરતા વધારે ઊંચું મૂલ્યાંકન, ગુરુતાગ્રંથિ, એમાં પણ માનની ભૂખ રહે. કારણ કે હકીકતમાં છું નહીં અને હું પોતાને એવો ધારું છું, તો અંદરથી તો ખબર જ છે કે આપણામાં નથી, અને છતાં પણ માનની અપેક્ષા, કોઈક મને આવું કે. તો પોતાની જાતનું આ ખોટું મૂલ્યાંકન કે હું પોતાને વધારે કંઈક છું એવું સમજું છું, હકીકતમાં છું નહીં, એવી કોઈ વિશેષતા કે એવી લાયકાત ન હોય, અને છતાં પણ હું પોતાની જાતને એવી રીતે સમજું, તો ત્યારે પણ મને શું અપેક્ષા રહેશે? બીજાએ મને આ રીતે જોવો જોઈએ. ના હોય તો જોવે ક્યાંથી? પણ છતાં પણ અપેક્ષા રહે કે બીજા આ દ્રષ્ટિથી મને જુએ, મને મૂલવે, મારા વખાણ કરે, મને માન આપે. તો વધારે પડતું મૂલ્યાંકન એ પણ મને માનની ભૂખ જગાડે છે. ઓછું મૂલ્યાંકન પણ માનની ભૂખ મારામાં જગાડે છે. તો માનિત્વનો પાયો છે પોતાની જાતને યોગ્ય રીતે ન સમજવું. એ કેવું વિચિત્ર કહેવાય. મનુષ્ય જીવનભર સમજવા માટે, જાણવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ શું જાણવા માટે? બહારનું બધું. પોતાને સાચી રીતે જાણવાનો એ પ્રયત્ન કરતો નથી, અને એના પરિણામે આ બધી સમસ્યાઓ જીવનમાં અનુભવાય છે. અને વળી આ માનની ભૂખ એવી છે, ન મળે તો બહુ પીડા આપે છે. અપેક્ષા હોય અને પૂરી ન થઈ તો એ પીડા તો આપે જ છે. અને ધારો કે પૂરી થાય તો પણ શું થાય છે? એ પીડા જ આપે છે. કારણ કે જેમ જેમ માન મળે એમ એ વધતી જાય છે. એ ભૂખ પૂરી થતી નથી. હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે. લોક વાસનામાં અટવાયેલા લોકો, એમની સ્થિતિ બહુ દયનીય હોય છે. એમને થાય કે પેપરમાં મારો ફોટો આવવો જ જોઈએ, ના આવ્યો તો હેરાન થઈ જાય. આટલા લોકો તો મારી પાછળ હોવા જ જોઈએ, ના આવે તો મનમાં હેરાન થઈ જાય. અને આવ્યા તો બીજી વખત શું અપેક્ષા? હજુ આનાથી વધારે આવવા જોઈએ, હજુ આનાથી વધારે આવવા જોઈએ. કોઈ મને વાત કરતું હતું કે ફિલ્મનો કોઈ હીરો, નામ તો ખબર નહીં બહુ, પણ એનું કંઈ ઇન્ટરવ્યૂ હતું, તો એ કહેતા હતા કે એણે એવું કહ્યું કે હું બહાર નીકળું અને જો લોકોનું ટોળું મારી સામે ભેગું ના થઈ જાય ને તો મને હાર્ટ એટેક આવી જાય. કેટલી દયનીય સ્થિતિ કે હું પ્રસિદ્ધ છું, લોકોમાં હું પ્રસિદ્ધ છું, બહાર નીકળું તો લોકો ઘેલા થવા જોઈએ, મારી પાછળ ભેગા થવા જોઈએ, બધા ફોલોઅર્સ હોવા જોઈએ. એ ના હોય તો શું થઈ જાય? હાર્ટ એટેક આવી જાય. આને શું કહેવાય? માનની ભૂખ, લોક વાસનાની આ પરાકાષ્ઠા છે. મળે તો પણ દુઃખ, ના મળે તો પણ દુઃખ. કારણ કે જેટલું માન મળે એટલો અહંકાર પુષ્ટ થાય છે, અને અહંકાર જેટલો પુષ્ટ થાય એટલા જ
દુઃખના પ્રસંગો વધારે. પહેલા પણ મેં દ્રષ્ટાંતથી સમજાવેલું છે. આપણો પગનો અંગૂઠો પાકી ગયો હોય, કંઈક લાગ્યું, ધ્યાન ના આપ્યું અને પછી શું થયું? પાકી ગયો, દડા જેવો થઈ ગયો. અને આવી રીતે જ્યારે અંગૂઠો પાકી જાય ત્યારે પછી આપણે શું કરવું પડે? એને સંભાળીને ચાલવું પડે. ગમે એટલું સંભાળીએ તો પણ સોફામાં ક્યાંક લાગી જાય, ખુરશીમાં ક્યાંક લાગી જાય, ઉમરામાં ક્યાંક લાગી જાય. એનો અર્થ જેટલો એ વધારે પાકે એટલા જ પીડાના પ્રસંગો વધારે આવે. કોઈને કોઈ ઠેસ મારી દે, તમે જેટલું એને વધારે બચાવો એટલું જ શું થાય? એ વધારે ક્યાંક ને ક્યાંક અથડાઈ જાય. અહંકારનું પણ આવું જ છે. જેટલો એને પુષ્ટ કરીએ ને એને પાક્કો કરીએ, જેમ જેમ પાકતો જાય એમ એમ શું થતું જાય? ક્યાંક ને ક્યાંક તો ટકરાવ થતો જ જાય અને એના પરિણામે પીડા થતી રહે, ચીસ નીકળતી રહે. ઘણી વખત આપણને કંઈ લાગ્યું હોય પગમાં અને કોઈનો પગ એના ઉપર આવી ગયો તો આપણે શું કરીએ? એને ધક્કો મારી દઈએ. તો જેવી રીતે આ અંગૂઠાને સંભાળવો પડે ને, એવી રીતે અહંકારને પછી સંભાળતા રહેવું પડે છે. પણ સંભાળીએ છતાં પણ બધા લોકોને તો કંઈ તમે કહી શકવાના નથી કે મને માન આપો, મારું માન જાળવો. ક્યાંક ને ક્યાંક તો ઠેસ લાગતી જ રહેવાની છે અને એના પરિણામે જીવનમાં દુઃખ પણ પ્રાપ્ત થતું જ રહેશે. એટલા માટે એક સાધક તરીકે મારે એ તરફ ધ્યાન આપવું જ રહ્યું કે આ વસ્તુ મને જીવનમાં શું પીડા આપે છે, એના કારણે મારું મન દુઃખી થાય છે, જીવનમાં વિક્ષેપ પ્રાપ્ત થાય છે. શું એના કારણે મારી અધ્યાત્મ યાત્રા અટકે છે, મારું ભગવત ચિંતન છૂટે છે, ભક્તિ છૂટે છે, મન એમાં અટવાયેલું રહે છે ખરું? આ ધ્યાન મારે આપવું જ રહ્યું. એની સાથે સાથે મારે વિચાર કરવો રહ્યો કે જો આવું જીવનમાં છે તો એમાંથી હું બહાર કેવી રીતે નીકળું? હોવાથી કેટલું નુકસાન છે તો ખબર પડી જ, તો એમાંથી બહાર નીકળવાનો ઉપાય શું? જ્યારે પણ આવી કોઈ ખામીઓ કે દુર્ગુણ જેને આપણે કહીએ, એમાંથી બહાર નીકળવાનો ઉપાય દર્શાવવામાં આવે, એ ઉપાય મોટે ભાગે એક ચોક્કસ પ્રકારની સમજદારી હોય છે. અધ્યાત્મનો માર્ગ, પરમાત્માનો માર્ગ, ભક્તિનો માર્ગ આ સમજદારીનો માર્ગ છે. મનુષ્ય એક બુદ્ધિશાળી પ્રાણી છે અને એટલા માટે એની બુદ્ધિનો હંમેશા આદર કરવામાં આવે. બુદ્ધિમાં એને એક સમજદારી પ્રદાન કરવામાં આવે. અહીંયા કોઈ ચમત્કાર દર્શાવવામાં આવતો નથી, કોઈ એવી અચાનક થઈ જનારી એવી કોઈ વાતો દર્શાવવામાં આવતી નથી કે આમ કરશો તો બીજે દિવસે આવું થઈ જશે. એવું થવાનું નથી. અહીંયા કેવળ માર્ગ બતાવવામાં આવે, ચાલવાનું પોતાએ રહેશે. પોતાના ખોટા ખ્યાલોને, ખોટી માન્યતાઓને, આ બધાને સમજી અને એને મારે દૂર કરવાના રહે અને એની જગ્યાએ જે સાચી સમજણ જે છે એને મારે બુદ્ધિમાં સ્થાન આપવાનું રહે. એટલા માટે જ ફરી ફરીને કહેતી હોઉં છું, અધ્યાત્મનો માર્ગ, ભગવત પ્રાપ્તિનો માર્ગ કે મોક્ષનો માર્ગ જે છે
એ કોઈ ચમત્કારોનો માર્ગ નથી. એવી અપેક્ષાઓ ક્યારેય રાખવી પણ નહીં. અહીંયા કોઈ ચમત્કાર નથી. આ ચમત્કાર જોવો જ હોય તો જુઓ કે તમે એક મનુષ્ય બનીને આ પૃથ્વી પર આવેલા છો. આનાથી મોટો ચમત્કાર બીજો કયો હોઈ શકે? આવો સુંદર માનવ દેહ મળ્યો, બુદ્ધિ મળી. આ માનવ દેહમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું અધિકારીત્વ છે, એ સંભાવના છે. આ બધું પ્રાપ્ત થયું, એનાથી મોટો ચમત્કાર બીજો કયો હોઈ શકે? એનો યથાયોગ્ય ઉપયોગ કરીએ. એટલા માટે જ ભગવાન કૃષ્ણએ અર્જુનને શોકમાંથી મુક્ત કરવા માટે સમજદારી જ પ્રદાન કરેલી છે. ભગવાન તો સાક્ષાત નારાયણ હતા, તો પણ એણે અર્જુનને કોઈ ચમત્કાર નથી દર્શાવ્યો. એટલે અર્જુન આટલું કર તો તારું જીવન આ સમસ્યાઓથી મુક્ત થઈ જશે, એવું કંઈ કીધું નથી. કે ભગવાને કહ્યું નથી કે અહીંયા આવી જાઓ, હું માથે હાથ મૂકી દો, બધું પતી જશે, બીજું કંઈ કરવાની જરૂર નથી. ભગવાને એવું નહીં કહ્યું. ભગવાને કેટલો વિસ્તૃત ઉપદેશ આપ્યો એને શોકમાંથી મુક્ત કરવા માટે. અને ઉપદેશ એટલે સમજદારી જ છે. ભગવાને સાચી સમજદારી અર્જુનને આપી. તો કોઈ પણ અહીંયા પણ આ દુર્ગુણ કે ખામીઓમાંથી મુક્ત થવાનો ઉપાય એટલે એક ચોક્કસ પ્રકારની સમજદારી છે. ખાલી એ દર્શાવવામાં આવે કે આ પરિસ્થિતિને આ એંગલથી પણ જોવાનો પ્રયત્ન કરો. એક જ દ્રષ્ટિથી જુઓ છો એની જગ્યાએ એને આ દ્રષ્ટિથી પણ જોવાનો પ્રયત્ન કરો. આ વ્યૂથી પણ એને જુઓ. એક સમગ્ર દ્રષ્ટિ તમને પ્રદાન કરવામાં આવે કે જેના પરિણામે તમે જે પણ સ્થિતિમાં છો ત્યાં તમે સમજી શકો કે આમાં શું કરવું શ્રેષ્ઠ કહેવાય. તો માનિત્વ કે જે સમસ્યા છે, માનની ભૂખ, એમાંથી મુક્ત થવાનો ઉપાય શું? સૌથી પહેલું તો એ સમજવું રહ્યું કે આવી માનની ભૂખ એ મૂર્ખામી છે. પહેલા આ સમજવું રહ્યું. બરાબર? કઈ સમજદારી પ્રાપ્ત કરવી રહી કે આ બોલો બોલો હા મૂર્ખામી છે એ સમજવું રહ્યું. બરાબર ને? આવી ભૂખ રાખવી, આવી અપેક્ષાઓ રાખવી એ મૂર્ખામી જ છે. અને હું એવી અપેક્ષા રાખું તો હું શું કહેવાઉં? અને કોને મૂર્ખ રહેવું ગમે? બધાને કેવા થવું છે? ડાયા થવું છે, સમજદાર થવું છે. અને સમજદાર થવા માટે તો અહીંયા આવ્યા છે. તો સર્વપ્રથમ તો આ જ સમજદારી કેળવવી રહી કે આવી માનની ભૂખ રાખવી, બીજા પાસે આવી હંમેશા ભીખ માગતા રહેવું, એક મનુષ્ય થઈને, બુદ્ધિશાળી થઈને આવી રીતે કરતા રહેવું એ શું છે? કેવળ મૂર્ખામી છે. એનાથી આગળ જ્યારે પણ જીવનમાં આવા પ્રસંગ બને કે મને માનની અપેક્ષા છે અને મને કોઈએ માન ન આપ્યું, અને ત્યારે શું થાય? દુઃખ થાય. કેમ મારી જોડે આમ કર્યું? એના ઘરે ગયા તો સરખી આગતા સ્વાગતાય નહીં કરી, ચા પાણીનો વિવેક પણ નહીં કર્યો, બેસો પણ નહીં કહું, પાછા નીકળ્યા ત્યારે આવજો પણ નહીં કરજો. બધાને ખબર છે. આ બધું યાદ રાખીએ અને પછી શું થાય? આપણા ઘરે આવશે ત્યારે જોઈ લઈશું. બધો હિસાબ ચૂકતે કરીશું. આમાં સમસ્યાનો ક્યાંય અંત આવે ખરો? વેરથી શમતું નથી.
ક્યાંક તો એ ગાડી અટકવી જોઈએ ને. તો આવી વૃત્તિમાંથી બહાર નીકળવા માટે મારે મારી દ્રષ્ટિને વધારે વિશાળ કરવી રહી. અને કઈ રીતે હું વિશાળ કરું, કઈ રીતે હું સમજું, વિચારું, સામેની વ્યક્તિને સમજી શકવા માટે કેવા પ્રકારનો દ્રષ્ટિકોણ મારામાં હોવો જોઈએ, એને આપણે સોમવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.